કોણ મારે છે મને? હું કોણ? હું બાળ સિકોતર. ખેતરમાં કેટલા દિવસથી કામ કરવાનું હતું પણ વરસાદ આપણને બહુ નડી ગયું. સાચી વાત છે, વરસાદ બહુ નડ્યો. એટલું બધું કામ પડ્યું છે પણ વરસાદ રહેતો જ નથી. આ તો હળી નાખ્યા આપ. હે બાપુ, મને લઈ જાઓ. સાંભળો છો કઈ સંભળાય છે તમને? અરે અરે તું શું કામ ચિંતા કરું આટલી બધી? એ તો આજુબાજુ કોકનો અવાજ આવતો વાળ પણ આપેલા એનો. તમે શું આડ પંપાડ જુઓ તો ખરી કેટલો અવાજ આવ્યો છે. તો આજુબાજુ ચોક છોકરું બોકરું ચોક પેલું કરતું હોય તું એક તો ચિંતામાં જ મરી જવાની છે. બાપુ, અવાજ આવ્યો, કોઈ બોલતું હોય એવું અવાજ આવે છે. જુઓ અરે હું કોણ? સિકોતર. ફરી આવ્યો છું. અવાજ તો નહીં આવે. હે બાપુ, મને લઈ જાઓ. જો હજી બોલે છે. ચિંતા તો થાય ને, આપણા ખેતરમાં આવો અવાજ આવે તો આપણે આવવાનું હોય અહીંયા. લેટ અરે બાપુ, મને લઈ જાઓ. જો ફરી આવ્યો, સાંભળો છો? જો મને સંભળાય તો છે હા, પણ કોઈ લાગતું તો નહીં. ચીમક્ષી અવાજ આવે છે. કંઈક તો છે, કંઈક છે જ. આપણા ખેતરમાં કંઈ છે આપણા ખેતરમાં તો શું હોય? તો આપણા ખેતરમાંથી જ અવાજ આવે છે. તું હેડજે ચિંતા કર્યા આગળ. મને ઘરે લઈ જાઓ. બેન, હું તો તારી બેન છું. કોણ છે? ક્યાંથી અવાજ આવે છે? મારા બા બાપુજી હજુ સુધી કેમ નથી આવ્યા? કેમ આટલી વાર થાય છે આજે એમને? લાગે છે કામ જોર બહુ હશે ખેતરમાં. મારે બા બાપુજીને એ વાત કહું કે ના કહું? જો અવાજ આવે તો પણ હું કહીશ તો એ માનશે ખરા? કંઈક બીજું માનશે તો? લેટ આમ આપણે કોમ પરમેલ જમકુને ખાવાનું બનાવી દીધું. તો હેડો, કશું હોતો નહીં. મેં આજે બહુ કામ થઈ ગયું છે. આ તો ખાચું કામ થઈ ગયું આપણા ખેતરમાં. હા તો ચલો, વાંધો નહીં. ચાલ, બહુ ખેતરમાં આપણે કોમ કરી નાખ્યું હો. સાચી વાત છે. હું શું કહું છું, સાંભળો છો? એટલે જમકુને આપણે પેલી વાત નથી કરવાની, નકર એને બીક લાગશે. જમકુનો વાત ના કરે તો સારું, ન કે પાસે જમકુ મારી ખેતરમાં આવતા બી વાહ. સારું, ચલો, હું તો નહીં કરું પણ તમે ના કરતા. આ બસ ના કહેવાનું એવી વાતો, અને એની મોટી વાતોમાં આપણે છોકરીની વાત ના કરાય. ના જ કરાય ને, બીક બીજાઈ જાય ને, આવે નહીં ખેતરમાં પાછી. બાપુજીને એ વાત કહું કે ના કહું? જી બા, તમે આવી ગયા? બેટા જમકુ, કેમ અત્યારે હવે બેઠી તું? બસ બેટા બસ. થાક લાગ્યો, આજ તો બહુ કામ કર્યું નહીં. અરે બેટા, કઈ ટેન્શનમાં છે કે શું? તબિયત સારી છે ને તારી? આની તબિયત સારી નથી લાગતી, કઈ તો થયું છે. બોલતી કેમ નથી? જમકુ બેટા, તારી મમ્મી તો અમે આખો દાડો તારું ચિંતા કરતી હોય છે. પણ જોવો તો ખરી, એનું ચહેરો તો જોવો, કઈ તો થયું છે ને. તું એનું કા ટેન્શન લઈને ફરું છે? પણ તમને ના ખબર પડે, છોકરી તમને કઈ ના આપે. હું એનો બાપુ છું, મને ખબર નહીં પડતી હોય. હા બાપુજી, ચલો મેં જમવાનું બનાવી લીધું છે, જમી રહ્યા છે. ચાલો હેડો. ખાસ કરીને
બધું કામ પૂરું થઈ ગયું. તો શાક તીખું નતું? જમકુની મમ્મી કંકોડોનું શાક હોય એટલે તીખું જ બનાવવું પડે. આમે એનું મગજ ઠેકાણે નતું. આજે ખાવા બનાવવામાં એનું ધ્યાન નથી આજે. તું આખો દાડો હું જમકુના મગજ ઠેકવાનું નતું. તો એવું જ હતું. આવું તો ખાવા કેટલું બધું તીખું બનાવ્યું હતું. મસ્ત જમવાનું બનાવી દો આજે. એ તો તમને ભૂખ લાગી હતી એટલે તીખું ના લાગ્યું. જમકુના પપ્પા, હા આ જમકુના ઉપર કઈ લાગ્યું તમને? બસ તને તો બધું લાગેલું જ હોય છે. કેમ તમને ના લાગ્યું? આપણે પેલી વાત હતી એ સાચી લાગે છે. મને તો કઈ દાળમાં કાળું લાગે છે. શી વાત? આપણે ખેતરમાં ખબર છે તમને સંભળાયું તું? એ વાત સાચી હો જમકુની મમ્મી. હા, આવ મને થોડું એવું લાગ્યું જમકુ ઉપર. કારણ કે આજે એનું બધું હાવભાવ બહુ અલગ હતો. હા આપણે ખેતરમાંથી આયા ને ઘરે હા, તાણે એના ચહેરા પર થોડું એવું લાગ્યું મને. જગતમાં જે મારી પૂજા કરશે એને કદી દુઃખ નહીં પડવા દઉં. આ મારી સિગોતરનો વચન છે. ઘરનું બધું કામ પૂરું થઈ ગયું છે. બા બાપુજીને જલ્દી જમવાનું આપ્યા. આય માથા તરકો સડી ગયો, ખાવાનો ટાઈમ થઈ ગયો છે હું તો. કાકા ઉભા રહો. અલે વળી હું કામ પડ્યું મારું? એટલે આ કાકા કોમ પડ્યું એટલે તો તમને ઉભા રહ્યા છે. હું થયું કે એટલે આ તમે આપણા હગું નહીં કર્યું મારું. હગું તો તારું થઈ ગયું છે. હું ચિંતા હું ઉનામાં તારો ઢોલ વગાડી દઈએ કાકા છીએ. એની જ ચિંતા પડી એટલે તો તમને આ ખેતરમાં ઉભા રહ્યા છે. હું થયું વળી? અરે પેલી જમકુ અંગત આપણો સંબંધ નહીં કરેલો મારો. ઓ કર્યો છે ને? હા તો એના જ ડખા પડ્યા છે. હું થયું વળી? નાહી જઈ નાહી નહીં કાકા, હું રોજ એની વર રાખીને બેહી રહ્યો છું એકણ ખેતરમાં. ઓય કણ તે માત રાખું છે. અરે હું કરું, એની રોજ ભાટ લઈને જાય છે, ભાટ લઈને આવો. અલે આવું ના કરા, રોવાનું ના આવે ને વારેમાં નહીં થાય તને ના શરમ આવે તો કાકા, નહીં? આજ તો એને પકડવી જ પડશે. હાલવીને જતા જોઈ છે હોયથી ખેતરમાં ભાટ અલે લઈને. આ ઓય હંતેને તો હગું મથીને તારું હગું અરે થયું છે ને. ના થાય તો અમે સુધારી દઈએ છીએ યાર. ના કાકા, હું તો આ કાળિયો મારા અંગાથી રહે ને તો જ હગું થા. અને ફાઇનલ ખબર છે કોઈ બાટલી ખબર આવે છે, હાલ જ જોયું છે મેં. હું 3 દાડા 4 દાડા રોજ જોઉં છું કે હોય થઈને જ નીકળે છે એરી. તો તારે હું આવ્યો એટલે તમારું મુહૂર્ત આવ્યું. પણ તમને જોયા એટલે મારા અંગાત તમારા જેવા કાકો તો જોવી કે હમણાં એકલો જાઉં તો મારું નામ આવે પાછું. ઓ પાછા ગોમના તો બેના તોડી નાખી પાછા આવે હોય છે. એટલે તો કાકા મોરી કરીને હેડ્યો છું હું. ના ના આ તો તારે હારું કર્યું તે મને રાખ્યો ને કે અમારા ગોમના પાછા પાળ્યા કર નહીં તો હેડો પાછા કાળિયા કૂટના સોતરો પડી જાય એટલે પાછા આયા કાળિયા સોતે. મારો bodyguard છે. હેડો, હેડો, હેડજો. હેડો. તમે ગોમન ગોમો કાકા મને તો કતો ધમકુ હોય થઈને જ નીકળે છે. આ જોઈ સહી કે નહીં? સાચું કહેતો તો હું, તમે મોનતા નતા ગોવા કાકા. જમકુ જાય, એ જમકુ ઊભી રે. તો કાકા જોયું ને, જમકુ જ છે ને. જમકુ બકા તું છે મને નહીં કમારતી? કોણ છો? નહીં ઓળખતી? ના, ના. મને નહીં ઓળખતી? એમ તો ઓળખું છું પણ તો તમે એનો કોણ છો? કાકો છું હું. અને કેમ અહીં ઊભી રાખી છે? હું છે ઓને નહીં ગમતો. આ મારો ભત્રીજો કેવો દેવો છે? કારો છે? આમાં હું કોમી છે કે મારા ભત્રીજામાં હું કોમી છે? એમાં ભલે ખામી હોય કે ના હોય પણ મારા મા બાપ જે કરશે હું ત્યાં જ કરીશ. એ અમારા સંસ્કારને ખિલાફ છે કે હું પસંદ કરું. મારા મા બાપ જ્યાં પસંદ કરશે હું ત્યાં કરીશ. હું કાઢ્યો છું, મારો છોકરો કરે. આ ગમે છે? ગમે છે કે ના ગમે છે એ વાત છે જ નહીં. છોકરો જેટલો દોરો ધબ છે નહીં ગમતો. આવરો અરે, બધો અરે ભલે રૂપાળો હોય કે કંઈ બી હોય મારા મા બાપને જે ગમશે હું એના જોડે કરીશ. બીજું કંઈ નહીં. એટલે કાકા મારો સંબંધ કોણ કરશે પછી? અરે હું બેઠો છું ને, શામ ના કરે. આ તો ના પાડે છે. સંબંધ થઈ જાય મારા મા બાપ કહેશે તો જ કરીશ હું, નહીં તો નહીં. આવ રૂપાળો તો છોકરો છે, ભાઈબંધ છે મારો. અમે બે કાઢ્યા છીએ. આ તો દોરો ધબ છે કે? મારા મા બાપ જોડે વાત કરો ને. હું તો મારી સંબંધ જોડે કર્યો તો શું આના લડો છો? જોડે જ કર્યો. અને તને ચમકુ આના ગાડી હકુ કરાવો. મારા મા બાપ કહેશે તો કરીશ હું, નહીં તો નહીં કરું. યાર અમે તારા ડોહા પાણી જઈએ છીએ. ખબરદાર જો મને હાથ અડાડવાની કોશિશ પણ કરી. હું કોણ? જમકુ. ઓળખે છે મને? હું કોણ? જમકુ. નરાધમો, તમને મારી હવે પાવરની તાકાત બતાવવી જ પડશે. મારી દીકરી જમકુ, હું તારી સાથે છુઆ નરા ધુમાને તો હું જ સીધા કરીશ. લે મારો પાવર જો. ઓ કાકા કોણ મારો છે મને? ઓ કાકા કોણ મારો છે મને? બચાવો કાકા જલ્દી મને, કોક મારો છે. જલ્દી કાકા.
લે છોડ આ કોણ છે? કઈ નાખશે આપણે તો. ભાગો. હું કોણ? હું બાળ સિકોતર. બાપુજીનો ભાતું? બાપુજીનું ભાતું આપવા આવી હતી. આમ તો ડોહા જમકુ કેવી હશે કે આપણા છોકરાને ના પાડે છે. છે પણ અત્યારે છોકરાને કઈ કહેવાય નહીં અત્યારે તો. આયા તો બાપુજી માર પડી બાપુજી આપણા જમકુને જોવા જતા ઈકણ અમને માર્યા. પણ હું કારણથી મારે મને એના અંદર લગન નહીં કરવા બાપુજી હવે. ના, એ જમકુ હતું કે કોણ હતું તો મને ખબર નહીં. પણ કાકા બધાને મને મારા છે. આમ જોને માતા આવી ને જમકુ તો અમને સાઈડ હાલી છે ને ઓર બેરા રાતા સોર થઈ ગયા હવે છે. કાકાને મારા છે. અને મારા ભાઈબંધને મહિના છો હવે અમે લગન બગન નહીં કરવા કાકા, કદી નહીં કરવા. ઓય બેટા પણ તને મારું હું ના ખબર નહીં કોણ મારતું તું. મારા કાકાને મારે છે. આ પાછળના પગ બધા પૈણા છે અમારા. બેડામાં જબર માર્યા. શિખર કાકા, આજે મારા હાથ દુખાય છે. જમકુને સાઈડ હાલી હતી શિખર હું તાકાત હતી ને મને પસાડ્યો છે મારા કાળિયાને પસાડ્યો મારા છે. હાથે સોલો ગયો હતો. અરે, મને તો કેટલું મારે છે. આવું નતું થવાનું. મારા વિવાહ નહીં કરવા આવે એની તું એ જોડે. મારા કાળિયાના કોરી ઓઠો ને અમે તો કશું કરવું નહીં. અરે ભલે વાઠો રહેતો પણ વિવાહ નહીં કરવા મારા એની જોડે હવે. તમે બે ભાઈબંધોને ઓઠારો. હાલી જમકુની તો તમે બાયરી આવી શોથી ઓછી છે. સાઈડ હાલતી હતી. આ મારા કાકો કહેતા હતા કે એનું ઘર સારું છે વિવાહ કરી ના આરે એને તો વળગાર છે કાકા. એ તો ધોવા પાડી હતી એ તો રસ્તા રસ્તામાં ધૂળી ધૂળીને મને ખબર નહીં કને માર્યા. હવે અમે તો એના પર નહીં છીએ. મારા કદી નહીં જવું. જે હા કાકા, મારા વિવાહ નહીં કરવા. ઘરમાં બેવાનો ચા પાણી જમકુની મમ્મી બોલો. આપણે દરરોજ જમકુ તો વહેલી આવી જ હતી. આ દાળો છે એટલા જોશે અને હજુ જમકુ આવી નહીં. દરરોજ તો આપણે ભાત વહેલું આવી જતું. હા આજે કેમ આજે નહીં તો બહુ ટાઈમ થઈ ગયો છે. જો તડકો ચડ્યો છે હજુ સુધી કેમ આવી નહીં ખબર નહીં કોઈ મહેમાન આવ્યો છે ઘેર દરરોજ તો મહેમાન ના આવે ને. ખબર નહીં હવે જોવું પડે કેમ નથી આવી અમે શું કરશું? ભૂખા મને તો બહુ લાગી છે. તો આપણે ઘરે જઈએ બીજું શું હજુ આવી નથી તો કઈ પ્રોબ્લેમ થયો હશે તો નહીં આવી ને આપણે ઘરે ના જવાય. અમે જમકુ ભાત લઈને આવતી હોય ને આપણે ઘરે જતા રહીએ. મને તો અમે તસ જબ્બર લાગી છે. પાણી પીવું પડશે. પાણી નથી ભૂખે બહુ લાગી છે ખબર નહીં કેમ હવે જમકુ આવી જો. બાપુ હું ભાતું લઈને આવી ગઈ છું. હા આવી હા લેડો બેટા જમકુ આવી ગઈ તું. હા બાપુજી. લેડો આપણે બધા પેલા પહેલા બેન જમી લઈએ. ચલો ઝાડ નીચે બેસો બહુ ટાઈમ થઈ ગયો જમકુ આજે જબર ભૂખ લાગી હતી મને. લા બેટા હેડ. કેમ મોડું કર્યું એટલું બધું મહેમાન આવ્યા હતા કોઈ ઘેર મહેમાન નતા આયા પણ બહુ મોટા મહેમાન મળ્યા હતા મને રસ્તામાં. લો એવા કેવા મહેમાન મળ્યા હતા રસ્તામાં એ તો મળ્યા હતા મને રસ્તામાં. હા બેટા એવા કેવા રસ્તામાં તને મહેમાન મળ્યા આવડી? બેટા શું થયું એવા તો કેવા મહેમાન હતા અરે બેટા તને કઈ તકલીફ તો નથી પડી ને તને કોઈ હેરાન તો નથી કરી ને બા બાપુજી હું તમારી જમકુ કોઈની તાકાત છે મને હાથ લગાડી શકે? શું બનાવ્યું કંકુડાનું શાક. ચાલશે ને બાપુજી? આપણે કંકોળોનો તો એક ખેતરમાં કંકોળોનું શાક જ ખવાય ને. પણ તીખું નહીં બનાવ્યું ને આજે ના ના. હા દરરોજ તો તીખું થોડું બનતું હશે. તો એ દિવસે બહુ તીખું હતું તાર મમ્મી તો તમને લાગ્યું બાપુજી? તાર મમ્મી તો દરરોજ તીખું જ લાગે છે. બાપુજીને તો સારું લાગ્યું હતું. હું કોણ? હું બાળ સિકોતર છું. બાર 76? હું તમારી જમકુ નથી. હું 5મી પેઢીએ બાળ સિકોતર છું. અરે મારી 5મી પેઢી? આ તો બધી જૂની વાતો છે. બાપુજી કોઈ સારા ભુવાને લઈને મારા વહેણા કરાવો. માતાજી અરે તમને ખબર છે જમકુના પપ્પા આપણે દાદા હતા ને પહેલા એ દાદા વાતો કરતા હતા અને દાદીએ મને વાત કરી હતી કે આપણે છે ને બાળ સિગોતર છે
તારે મને વાત ના કરવી પડે પહેલી. મને તો આ તો વાતની ખબર જ નહીં, આજ જ ખબર પડી. અને એમ કે તમને ખબર છે, મને ખબર છે તો તમને ખબર હોવી જોઈએ ને. મને મારા બાપુજીને કદી વાત કરી જ નથી. હું કોણ? બસ સિકોતર. બાપુજી, માં તમે જમી લીધું? અરે બેટા, અમે તો ક્યારનું જમી લીધું છે, તને હજી ખબર જ નહીં. લેટ, તારા ઘરે જવાનું મોડું થાય છે, તું જવાનું કર હેડ. હા ચલો બાપુજી, હા હું જાઉં છું. હા. અરે બેટા ઊભી રે બેટા. અરે જમકુના પપ્પાને એકલી ના મોકલાય, અત્યારે આપણે જોડે જવું પડે. ચમ એકલી આવી છે તો એકલી જશે. અરે ના, એને એકલીને ના જવાય, આપણે જોડે જવું પડશે ઘરે. ચલો આપણે એના જોડે જઈએ ઘરે. હો પણ હાલ થોડું એવું લાગે છે તો જવું હા, પડશે. અત્યારે એકલી ના મોકલાય એને. તો જમ કરો. એ સોમભાઈ, ઓ અલે ઘેર છો કે નહીં? આયરો ઘેર જ છું. અલે યાર, આ તો ત્રીજો ચોથો ધક્કો તો તમારે થયો મારે. જમકુન મમ્મી હા બોલો. પાણી બતાવજે. છેક આયા. આવો. નહીં પીવું પાણી બની તમારું મારે. અરે તઈ ધક્કા થયા મારો તો યાર. અરે પૈસા પાણી કરો ને મને. પીવો. પાણી નહીં પીવું, પૈસાનું કરો ને તમે. અરે પૈસા તો આપીશું. આ કેટલો ખેતરમાં time કશું થયો? બાકી નહીં હજુ. કેટલો ટાઈમ થયો? છેક પાણી તો પીવો પેલા. પાણી મારે નહીં પીવું, પૈસાનું કરો તમે, પૈસાનું કરો પેલા. પૈસા અમારા એરંડા પાક, વરિયાળી પાક, એટલે તમારે પૈસા આપી મારે દઈએ. એના કેટલા વખત પાકી ગયા ને વરિયાળી કેટલી વખત તમારી પાકી ગઈ. અરે હું તો ધક્કા ખાઈને મારા ચંપલે કહી ગયો. છેક આવું ના હોય યાર. લો પાણી ત્રણ પીવો વાત પેલા. જોવો અમારી. પાણી તો પીવો અમારા ઘરનું. પાણી નહીં પીવું મારે, પેલા પૈસાનું કરો મને. પૈસાનું કરીએ છે. તમારે શું કહું છો, પૈસા આપવાના કે નહીં આપવાના? શેઠ જુઓ, પૈસા તમને આપવાના છે બરોબર, પણ મારી હરા પાકન એટલે તમને દૂધ ધોઈ પૈસા લાવવાના છે શેઠ. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું પણ હાલ મારે જોડે કોઈ રૂપિયો નથી બરોબર. હું ચોથી લાઈન તમને આપું. પૈસા તો તમારે મને હાલવા જ પડશે. હરા પાકા એટલે શેઠ તમને દૂધ ધોઈને આપી દેશું બસ. મારા દૂધ ધોઈ નથી જોતા, મારા તો સાસે ધોયેલા છે તો બી ચાલશે, પણ મારા પૈસા જોઈએ. અરે શેઠ શાંતિ રાખો, પૈસા આપીશું. હજી આ બધું પાકવા દો. મને વાયદો ગમતો નથી, પૈસા એટલે પૈસા. અરે એમના વતીની હું માફી માંગુ છું. માફી માંગવાની કોઈ જરૂર નહીં, મારા પૈસા જોઈએ. બોલો શું કરવું છે તમારે? પણ અત્યારે તો છે મારે તો તમને પૈસા આલી જ દેવા છે બસ. પૈસા તમારે આપી દેવા છે તો આપી દો ને પછી. પણ અત્યારે હું ચોથી લાવું. ગમે તો નહીં લાવો, મેં તમારી 1 વર્ષ વાટ જોઈ કે નથી જોઈ? શેઠ મારા હાલ પોઝિશન અમૂલથી ડીમ છે શેઠ મારા શેઠ બરોબર. મારી હરા પાકા એટલે તમને બધું ગંજમાં ભરાઈને પછી તમને બધા રૂપિયા તમને બધા આપી દઉં. હું કઈ સાંભળવા માંગતો નહીં, તે મને પૈસા ગમે ત્યાંથી લઈને આપો. શેઠ પૈસા તમને આપી જ દેવાના છે પણ પૈસા તો તમારે મને હાલવા જ પડશે. પૈસા આલ્યા વગર નહીં ચાલે, અને પૈસા લીધા એમાંથી જવાનું નહીં આમ. તમને કેટલા વખત કહું એનું? પૈસા નહીં આલે તો શેઠ શું કહી નાખશો તમે? ચાલ હું કરી નાખશો એટલે નહીં કાઢે, હું કરી નાખશો એટલે શું? શેઠ જો એનું પરિણામ ખોટું આવશે પાછું. શું પરિણામ આવશે? કહો, શું પરિણામ લાવશો તમે? હાલની જોડી મારા પાસે પૈસા નહીં. અરે શું પરિણામ લાવશો તમે? એ મારી સિકોતર જોવો. શું કરશે શીખવતા તને? હાલ મારી જોડે પૈસા નહીં તો હું સોચી લાવું યાર. પૈસા તો તમારે મને ગમે તે કઈ હાલવા પડશે. શેઠ આપી દઈશું પૈસા, અમે આપી દઈશું. પૈસા વગર નહીં ચાલે, તમને કીધું ને મેં. કોઈ બી હાલે તમારે પૈસા હાલવા પડશે. શેઠ અત્યારે મારા જોડે પૈસા નથી. હારું જોઉં છો, તમે શીખવતા ને કીધું છે, શું કરી લે તમારી શીખવતર? હા હું જોઉં છો. શંભુ, મારી હાથમાં ખણ આવે છે મારી બેટી, પણ કાઢું કોમ છો. ભુવાજી હવે કાટોકામાં કોઈક મુર્ગો બુર્ગો વધો, અમે નરવા બેહી રહીએ. એ કાઢું મરઘો હાથમાં આવે તો મહિનો આપણો શાંતિ થઈ જાય. શંભુ, મારું બેટું રાતે સપનું આવ્યું, સપનામાં મને નવરા રૂપિયા જ બતાયા, બંડલ બતાવ્યો. એવું ભુવાજી? હા, બંડલ બતાવ્યો, પણ કોક તો કરવું પડશે. એ રૂપિયા તો લાંબા પછી મને ખણ આવે છે ને. હું વાત કરો ભુવાજી, એકાદો મુર્ગો તો લાવવો તો પડશે હવે. લાંબો તો પડશે શંભુ, હાથમાં ખણ આવી, કોક તો એનો નિકાલ તો લાંબો તો પડશે જ. હવે કોક હોગો તાણ શું કરશું તાણ આપણે તો? ગમે તે પકડવો પડશે. આ બાપુ મહિનામાં કાઢું પડી જાય છે. તો ભુવાજી હળો તો કોક ખોજે તો કરે, આપણે કોક હા. મરઘો હોગો તો પડશે કે? ભોગો તો પડશે, અને કાં બાપુ મહિનો કાઢો પડી જાય શંભુ. એ હોભળો છો? હા વાજો વાત કહું. તમે સાંભળો છો, આજે ખેતરમાં નથી જવાનું આપણે. હું ખેતરમાં નહીં જવાનું કહેતો. આપણે જમકુને નથી પેલું બાળ ચીગોતરનું. હા હું એ જ કહું છું કે મારા ભાઈબંધ હારો બહુ એક છે રમભાઈ કરી તે હું એને બોલાઈ લાવું. મારા પાસે હાલ નંબર નહીં ને કે મને હાલ ફોન કરો તો હાલ આવી જતી. હા તો આપણે એ કરવું પડશે એના માટે. હા તે હું જઈ આવું હાલ અભી હો, અને લઈ હાલ આવું છું હા પાછો. બોલાઈ આવો.
ભુવાજી તવાને જ હું ખોલતો હતો તવાન ભેળો થવા જ આવતો હતો તમે હેડજો મારા ઘેર હાલ ના હાલ જી હા આ મરઘો આવી ગયો હાથમાં વાટી નાખજો આજ તો શંભુ આ મરઘો આવ્યો ને ઓ વઢાવાનો જ છે તું ચિંતા ના કર મહિનો આપણો સુખ શાંતિ નીકળી જા ભુવાજી અત્યારે વાતો કરવાનો ટાઈમ નહીં મારા ઘેર ઘણું બધું દુઃખ ભેળું થઈ ગયું છે કશો વાંધો નહીં સોમભાઈ તમારું દુઃખ હું બતાવી દે એવું કા ચિંતા કરો હે યાર લે હેડો હેડજો મારા ઘેર હાલ ના હાલ હડો ભુવાજી બે ત્રણ દાવાથી કંટાળી ગયો છું ના હોય તારો મારા જંતુના બાપરીને બે ત્રણ દાવાથી માતાજીનું પેલું આમ વાયરો અને એવું થાય છે કશો વાંધો નહીં બધું જોઈ નાખી ચિંતા કરજો નહીં બેહો બેહો આપણે હવે ભુવાજી વાળા પાણી પાવું પડશે ચાલો પાણી પી જાય મહાદેવ મહાદેવ લ્યો પાણી પી લે હેડો. સોમભાઈ હા હા ભુવાજી બોલો તમારા ઘરમાં મેલી વિદ્યાનો વાસ છે બરોબર હા 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 એની વિધિ કરવી પડશે એટલે હું કેટલી વસ્તુ લાવો એક ગોપાળી લાવો બરોબર. કંકુ લાવો અગરબત્તી લાવો ઘઉંના દોણા અને ધોળું લુગડું લાવો પાક નાખવો પડે છે હા ભુવાજી બરોબર એ બધું પડી જ છે આપણે પડી જ હા લેતા હોતા હા ભુવાજી જંકુ મમ્મી આજે કીધી વસ્તુ બધું લેતા હરો હા લઈ જાઓ લાવ હો ભુવાજી લ્યો. લાવ ભુવાજી તો બોલો બોલો શંભુ બોલો ભુવાજી જો બધું સેટિંગ કરી નાખે તો સોમભાઈ બધી વસ્તુ આવી બધી વાત સાચી પણ શ્રીફળ તો છે શ્રીફળ તો છે મહારાજ હા શ્રીફળ તો છે જ આ ચો જો આપણો તો શ્રીફળ લાવો પબડ્યો હા બોલો પેલું મૂક ભુવાજી બોલો બોલો ત્રણ દાડા પેલું શ્રીફળ મુલાય છે રે ચાલશે બધું ચાલશે તમને શ્રીફળ લાવો આપણે આપણે પેલું શ્રીફળ ઘરમાં પડ્યું છે ને ત્રણ દાડા પેલું લાય તો એ લાવો ને લો શ્રીફળ જો ભુવાજી શંભુ શ્રીફળ લઈએ સોમભાઈ હા બોલો શું કહેતા શું કીધું કથુર કેવાડો ભુવાજી હું એવું કહેતો હતો તમને કે મારી થોડી જંપુ નામ છે બરોબર 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 એ જંપુને એ ત્રણ દાડા પેલો કોક 12 ચિકોતર કરતી હતી બરોબર એવું એટલે છે કીધું લાય હેડ આપણા ભુવાજીઓને બોલાવીએ અને બરોબર. હું કેવું થાય તો ભુવાજી એ જુઓ તમે અમુ બરોબર કશો હોતો ને તમ તાર ગમે તે 12 સિક્કોતર હોય તો ગમે તે હોય બોલાવો ચમકુણ હળો તાન જંપો હા બાપુજી આવ બેટા આકાના બે બેટા આવો ભુવાજી, હા આ મારી જંપુ અને આ જંપુની મમ્મી બરોબર 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 એના 2-3 દિવસ પહેલા આપણે કોક માતાજીનું કોક પેલું એવું કરી દીધી બરોબર બરોબર એટલે બરોબર પછી મૂકી દો આવું કોક બોલે છે તો લાઈને આડ આપણે ભુવાજી બોલાવીએ મને વાત આજી તમે સોમભાઈ જુઓ તો ખરા સોમભાઈ બોલો ભુવાજી મારા જોમાં એવું આવે છે હા કે તમારા બહેની ચોક હગાઈ કરી હતી હા ભુવાજી હગાઈ પૂછવાડી હતી ઓ આ તું ખોટું સાચું સાચું એ હગાઈ કરી હોય અને હગાઈ ની કદાચ તમે ના પાડી હોય કદાચ ભાઈએ ના પાડી હોય અને અમલ્યા ધણીઓએ કદાચ વખો પાડ્યો હોય બરોબર બરોબર આ બહેને તો હેરાન ગતિ કરી હેરાન થયેલી સારી આ તું ખોટું સાચું સોમભાઈ બોલો ભુવાજી તમારે દુઃખ મટાવવું હોય હા મટાડવાનું જ છે ભુવાજી મારે મટાડવાનું જ છે હા તો થોડી વિધિ કરવી પડશે હા તો આપણે વિધિ કઈ નાખવાની હા ભુવાજી તો થોડો ખર્ચો થાક થોડો ખર્ચો થાક પણ દુઃખ મટાવી દઉં કશો હતો નહીં ભુવાજી જો 100, 200, 500, 1000 થતા હોય તો હું ખર્ચો આલવા તૈયાર છું ભુવાજી એટલા બધું ભાઈ કોઈ ના થાય રૂપિયા 21,000 તાળ્યું આ ભાઈની વિધિ કરવી પડશે મારે ભુવાજી 21,000 રૂપિયા તો ક્યાંથી લાવવાના 21,000 રૂપિયા ખર્ચો થા ભાઈની વિધિ કર નકમાય દુઃખ નહીં રહેવા દઉં ભુવાજી એટલા બધા પૈસા તો મારા પાસે છે નહીં ભાઈ
કોક કરવું પડશે શેઠજી. તમારે દુઃખ મટાડવું હોય તો કોક તો કરવું પડશે. જમકુન મમ્મી આપણે શું કરશું? 21,000 રૂપિયા તો ક્યાંથી લાવવા આપણે? શંભુ આ મરઘો બરોબર વેતરાય લાગતો નહીં. આપણું કોઈ મેળ પડાય એમ નહીં લાગતું. વેતરો તો સર શંભુ પણ થોડો પાછો પડી જાય છે મરઘો. બુવાજી ગમે તે કરીને આ થોડું આઘું પાછું કરી અને મારું આ દુઃખ કાઢો તો મારા ઘરમાંથી ગમે તે કરી તમે કાઢો. કશો વાંધો નહીં સોમભાઈ, તમારું દુઃખ તો હું નહીં રહેવા દઉં, પણ મેં કીધું એ તમારે ખર્ચો થાય. તમારે ખર્ચો તો કરવો જ પડશે. ખર્ચો મારા પાસે એટલો બધો થયો નહીં, પણ કોઈક આઘું પાછું કરશું થોડું ઘણું એ. આગુ પાછું સોમભાઈ કોઈ થાય નહીં, મારે વિધિ કરવી પડશે. આ તો જબરજસ્ત મેલી માતા છે. એ મેલી માતા હોય કે માતાજી હોય જે હોય એ તમે બુવાજી જાણો. ઓના પર મારે વિધિ કરવી પડે, તમારી જમકુ પર મારે વિધિ કરવી પડશે. આ તો કોઈ હોતો નહીં બુવાજી, વિધિ કઈ નાખો. કરીશું આપણે 21,000 રૂપિયા ગમે ત્યાંથી કરીશું, પણ એને તો મટાડવું પડશે ને આપણે. આ મટાડું તો પડશે જ આ ને. ભાઈને પવન ચાલુ છે. બંધ થઈ જા. બુવાજી ગમે તે કરીને મારી જંપુને તમે બંધ કરી દેજો. એ બંધ થઈ જા, તમે ચિંતા ના કરો. એનો પવન હાલ હું 2 મિનિટમાં બંધ કરી નાખું. બરોબર શંભુ? જી બુવાજી. બે અગરબત્તી એના પર માથા પર ફેરાવ, હાલ બંધ થઈ જાય. તો ગમે તે દુનિયાનું જરૂરી રહી. આ 2 ઘડીમાં બંધ થઈ જાય રહી. ભાઈ એનું ખતરનાક છે ભાઈ, બહુ ખતરનાક દેરું છે ભાઈ. હા હા અને વિધિ કરશો તો જ હારી જાહે, બાકી જાહે નહીં. હશે બુવાજી, અમે તો ખબર પડે તમે બધા જાણકાર છો એટલે તો તમને બોલાયા છે. હું 2 અગરબત્તી ફેરી નાખ ઉપર. બંધ થઈ જા, બંધ થઈ જા કહું છું. હે હગોરી, હું તારો પણ બાપ છું. તું ગમે તે હોય તો બંધ થઈ જા. હું આમના 5મા પેઢીની બા સિકોતર છું. હું કંકુ છું. તું આમનાથી 21,000 રૂપિયા માંગે છે. આમની જોડે 21 રૂપિયા નથી અને તું આમને લૂંટવા આવ્યો છે, અને એ બી મારા હાથે હોય. 21,000 તો દૂર, હું તને 21 રૂપિયા નહીં લગાવવા દઉં. હું બાળ સિકોતર. બુવાજી બુવાજી હું થયું બુવાજી બુવાજી હું થયું બુવાજી હું થયું બુવાજી 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 મૂકો માસી ગોદર. એ બુવા તું મારા ઘરે મારા બેસણા કરવા આવ્યો છે? આ લોકો પાસે પૈસા લૂંટવા આવ્યો છે? તને 1 રૂપિયો પણ નહીં મળે. મારા બેસણા મારી રીતે જ થશે. શંભુ, શંભુ બોલી રે લેજે. શંભુ તું ઓળ કરી કશું લેવું નહીં. હેઠ હેઠ. ઓહ માં, માં મારી ભૂલ થઈ ગઈ. માં મને માફ કરી દે. માં મારી ભૂલ થઈ ગઈ. માં તે મને માં કીધી એટલે હું તને જવા દઉં છું. કોઈની જોડે આવો ધંધો ના કર. માં મને માફ કરી દે. માં એ માં મને માફ કરી. શંભુ દોડ, શંભુ દોડ. એ બુવાજી ઉભા રહો એ નહીં દો તો પૈસા, એ નહીં દો તો. એ પૈસા લેતા દો એ બુવાજી પૈસા લેતા દો પૈસા. હાય માતાજી ક્યાં ગયા? હાય માતાજી જો દોડો જલ્દી માતાજી જો પડી. એ જમકુની મમ્મી આયા જો આપા ઘરે માતાજીનો બેહાડો થઈ ગયો. એ માં જો જમકુની મમ્મી આપણે પેલા ભુવાજીને બોલાયા હતા, પણ ભુવાજી દોડીને જતા રહ્યા અને માતાજી આપણને આપોઆપ દર્શન આપી દીધો અને બેહણો થઈ ગયો. આપણે તો અમે મારી દીકરીના લીધે માતાજીને બેસણા થયા છે. હા આપણા માતાજી પણ આપણા છેડે બેહ્યો છે અને આપણું જમકુને સારું થઈ ગયું અને આપણા ઘેરે સારું થઈ ગયું. આપણા 5 પેઢીની માતા આ 12 સિકોતર હતી ને, એ આપણા બાપ દાદા વખતની. આપણને તો ખબર નથી, પણ આપણે જમકુના કોઠે આવ્યો. હવે આપણા સુખના દિવસો આયા. હા